વડોદરામાં 4 લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે। ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની। કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો। 4 લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે। મોટા ભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડિંગ એક જ પરિવારના 4 લોકોના શંકાસ્પદ મોત થયા છે। સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર, હીરાભાઈ રત્નાભાઈ મેવાડાના મૃતદેહ મળ્યા છે, જેમાં જશુબેન, ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા। જશુબેન વાઢેર તેના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા, જ્યારે પુત્ર અને પુત્રવધુ ફરવા ગયા હતા। સુરતથી સંવાદદાતા કેતન ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કેતન, હાલ પોસ્ટમોર્ટમમાં જે વિગતો સામે આવી છે, પરિવારના અન્ય સદસ્યોનું કોઈ નિવેદન? હેતુ ચોક્કસ વાત કરું તો સુરત શહેરના પોસ્ટ વિસ્તાર મોરાબગલ ખાતે આજે રાજહંસ રેસીડેન્સીની અંદર 4 લોકોના મોતના મામલે હાલ તો ગઈકાલે પીએમ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે જે ઘટનો દરવાજો ખોલતા 4 મૃતદેહ મળી આવ્યા હતા। તે અંતર્ગત પોલીસે ઊંડાણપૂર્વક તપાસો હાથ ધરી હતી અને પીએમ રિપોર્ટની અંદર વિશેષ જે વોમિટિંગના સેમ્પલો ને બધું લઈને હાલ પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ ભરવાના કારણે મોત થયો હોવાનું સામે આવ્યું છે। હજી ચોક્કસપણે પોલીસ તંત્ર દ્વારા હજુ કોઈ પણ જાતની આ બાબતે પુષ્ટિ કરી નથી કે કયા પ્રકારથી મોત થયું હોય એ પ્રમાણની ઊંડાણપૂર્વક હાલ તપાસ ચાલી રહી છે। તો બીજી તરફ સરકારી વિડીયોગ્રાફી અને એફએસએલના રિપોર્ટ જે મેળવ્યા હતા તે એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ અને પીએમના રિપોર્ટો આ બંને સાથે મેળવીને ત્યારબાદ પોલીસ પુષ્ટિ કરશે કે આ જે 4ના મોત થયા છે એનું ચોક્કસપણે કારણ ત્યારબાદ જાણી શકાય થઈ હતી। કેતન, જે પુત્ર અને પુત્રવધુ ઘરની બહાર ગયા હતા તેઓની પૂછપરછ હાથ ધરાય છે કે કેમ? અને સાથે જે ગેસ ગીઝરનો જે ધુમાડો હતો ચાલુ રહી જતા તે શ્વાસમાં ગયો હોવાનું સામે આવ્યું છે, તો અન્ય કોઈને જાણ ન થઈ કે ગેસ ગીઝર ઘણા લાંબા સમયથી ચાલુ છે? એ ચોક્કસપણે વાત કરવામાં તો જે રેસીડેન્સીના પાર્કમાં મારે જે ઘટના બનવા પામી હતી એના ફર્સ્ટ ફ્લોર ઉપર એમનો જે દીકરો રહી છે અને એમના દીકરા જ્યાં જમવા ગયા ત્યારબાદ એ લોકો 4 વૃદ્ધો ઉપર સુવા ગયા હતા, પરંતુ ભૂલ ચૂકના કારણસર એ લોકોનો જે ગેસ ગીઝર ચાલુ રહી ગયું હતું, સાથે સાથે ઘરની અંદર લગાવવાનું એસી પણ ચાલતું હતું। આ જ્યારે આ ગેસ ગીઝરનો કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડ ગેસ બે ભેગા થવાના કારણે ભૂંગામાંથી મોત થયું હોવાનું હાલ તો પીએમ રિપોર્ટની અંદર પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। અને હાલ જે ગોવાની અંદર ફરવા ગયેલા પુત્ર અને પુત્રવધુ એઓની પણ હાલ પૂછપરછ થઈ છે કે તમે ફરવા ગયા ત્યારબાદ કઈ રીતની ઘટના બનવામાં આવી, તમને કઈ રીતની જાણ કરવામાં આવી છે ને એ બધી બાબતોની ઊંડાણપૂર્વક ખાસ ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસની અંદર જોડાયા છે। કેતન, આભાર માહિતી બદલ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 9 જિલ્લામાં વરસાદની આગાહી। 4 દિવસ ગાજવીજ અને તેજ પવન સાથે આવશે મેઘરાજાની સવારી। ખેડૂતો વાવણી માટે થઈ જાવ તૈયાર। વરસાદને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી। 17 થી 22 જૂન સુધી આંધી વંટોળ સાથે ખાબકશે ધોધમાર વરસાદ। રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। આગામી 4 દિવસ થંડરસ્ટોર્મની સાથે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી। દરિયાકાંઠેથી માદક દ્રવ્યો મળવાના બનાવો વધ્યા। દ્વારકામાં 5 દિવસમાં 41 ચોરસના પેકેટ મળ્યા। દરિયાઈ પટ્ટી પર હવે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ। જમ્મુ કાશ્મીરના રજૌરીમાં નશાકારક પદાર્થો સાથે 2 આરોપી ઝડપાયા। વારંવાર થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે મોટી માત્રામાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી ઝડપાઈ। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરએમસીના વધુ 2 અધિકારીઓની ધરપકડ। આગકાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવાનો આરોપ। ક્રાઇમ બ્રાન્ચે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની કરી ધરપકડ। સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક। ઉપલેટાના ભાયાવદરમાં 2 સંતો પર દુષ્કર્મની ફરિયાદ। છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય આચરવા મામલે ગુનો નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ। અમદાવાદમાં ઢોર હટાવવા મામલે એએમસીની ટીમ પર ફરી હુમલો કરાયો। એરપોર્ટ કન્ટેનમેન્ટ રોડ સદર બજાર નજીક 10 થી 15 લોકોના ટોળા વચ્ચે થઈ હતી બબાલ। પોલીસે સીસીટીવી અને બોડીવાર્ન કેમેરાને ચેક કરી ગુનો નોંધ્યો।
અમદાવાદના ગીતા મંદિર પાસે સરનામું પૂછવાના બહાને લૂંટ, જ્વેલર્સના કારીગર પાસેથી 1 કિલો સોનું ભરેલી બેગ છીનવીને 2 શખ્સો ફરાર થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં ચૂંટણીમાં કામગીરી કરનાર શિક્ષકોને ભથ્થું ન મળતા રોષ. ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છતાં હજી સુધી શિક્ષકોને ભથ્થું ન અપાયું. પ્રાથમિક શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને કરી રજૂઆત. દિલ્હીમાં પાણીની તંગીથી સ્થાનિકો બેહાલ. રાજધાનીમાં પાણીની તંગીથી લોકો થઈ રહ્યા છે પરેશાન. ગોવિંદપુરીમાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકો પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કેટલા દિવસોથી પાણીની તંગીને લઈને સ્થાનિકોમાં રોષ. જૂનાગઢ મનપાના ટીપીઓ મુદ્દે સીએમને રજૂઆત કરાઈ. ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામદારે લખ્યું પત્ર. જૂનાગઢના વિશાળ ટાવર મુદ્દે ટીપીઓએ 10 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ. લાંચ ન આપતા વિશાળ ટાવરને સંપૂર્ણ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યુએનઈએસસીઓની યાદીમાં મળ્યું તેને સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2024નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના 1000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. વલસાડની અતુલ કંપનીમાં યોજાઈ મોકડ્રીલ. ક્લોરીન ગેસ ભરેલા વાહનમાંથી ગેસ લીક થયાનું દ્રશ્ય સામે આવ્યું. મોકડ્રીલ યોજાઈ. એમરજન્સી સમયે કર્મચારીઓ અને તંત્રને સતર્ક રહી કઈ રીતે કાર્ય કરવું તે અંગે રિહર્સલ કરવામાં આવ્યું. ખેડા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. 100% અન્ન પુરવઠાનું વિતરણ સમયસર કરવા કલેક્ટરે આપ્યા આદેશ. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. અયોધ્યાના સરયુ ઘાટ ઉપર ભક્તોએ ભીડ ઉમટી. ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ, ગંગા અવતરણ અને ગંગા દશેરાને લઈને ભક્તોએ અનેરો ઉત્સાહ. વહેલી સવારથી જ હરિદ્વારના વિવિધ ઘાટો પર ગંગામાં ભક્તો લગાવી રહ્યા છે ડૂબકી. ગંગામાં સ્નાન કરી ભક્તોએ ભર્યું પુણ્યનું ભાથું. યુનાઇટેડ કિંગડમના બકિંગહામમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગહામ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી. ભાજપના ધારાસભ્ય અશાંત ધારાને લઈને ઉઠાવ્યા સવાલ. અમદાવાદના તળાવો ઊંડા કરી ખંભાતી કુવા બનાવવાની માંગ. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા ધારાસભ્યોએ કલેક્ટરને કરી રજૂઆત. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા. રખડતા ઢોર પર નિયંત્રણ, ડ્રેનેજ, સફાઈ, દારૂ ઉપરાંત અશાંત ધારા સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલા ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ. ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ આપશે સહયોગ.